કચ્છમાં શિક્ષણ અને ત્યાગના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ધર્મજીવન શાસ્ત્રીના જીવન અને કાર્યને કચ્છ ક્યારે ભૂલી શકે નહીં। ભુજમાં સ્વામિનારાયણ બોર્ડિંગ અને વિદ્યાલયની સ્થાપના કરનાર મહાન ત્યાગી સંતના સૌપ્રથમ ગુરુ મંદિરનું અનાવરણ કેરાકુંદન પર ખાતે કરાયું હતું। આ અવસરે કેરાકુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા સદવિદ્યા પર્વનું આયોજન કરાયું છે। આ પર્વ અંતર્ગત લાલજી રૂડા પિંડોરિયા ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઓડિટોરિયમમાં છાત્રો માટે આધુનિક સાંસ્કૃતિક મંચ, ઇન્ડોર રમતો અને જીમની સુવિધા ઉપલબ્ધ થશે। ગુરુ મંદિરનું અનાવરણ વર્તમાન ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે ઉપમહંત ભગવત જીવંત સ્વામી કોઠારી, પાર્ષદ વરે જાદવજી ભગત, શાસ્ત્રી દેવપ્રકાશ સ્વામી અને અન્ય સંતો મહંતો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે છાત્રોના ભવિષ્ય માટે 1 કરોડ 20 લાખ રૂપિયાની ખર્ચે 3.5 એકર જમીન ખરીદી છે, જેનું નામકરણ ધર્મજીવન મહોત્સવમાં કરાયું હતું। સદવિદ્યા પર્વમાં પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિસ્તારના ગામો અને 24ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। બુધવારે આઈટીઆઈના માણેક મહોત્સવના ભાગરૂપે ભૂતપૂર્વ છાત્રો અને કર્મચારીઓ સાથેના સન્માન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। ધર્મજીવન શાસ્ત્રી 115 વર્ષ અગાઉ કેરાડી સ્ટેટ GPNLS હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો। આ જ સંસ્થામાં આજે ભુજ મંદિરના વર્તમાન મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીએ નારાયણ પરથી શાળા શિક્ષણ પૂરું કર્યું હતું। આ ગુરુ શિષ્ય બેલડી દ્વારા કચ્છમાં શિક્ષણ માટે કરેલા યોગદાનને સ્મરણતા નવી પેઢી પ્રેરણા લઈ રહી છે। 24માં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થવાથી ઉત્સાહનું વાતાવરણ છે। ટ્રસ્ટના મંત્રી વસંત પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ પ્રેમીઓ આ પ્રયાસને વધાવી રહ્યા છે અને ધર્મજીવન શાસ્ત્રીના કાર્યોને શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ મહોત્સવ કચ્છના શૈક્ષણિક ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સાબિત થશે અને આગામી પેઢીઓને શિક્ષણ અને ત્યાગના મહત્વની સમજ પૂરી પાડશે। કેરા ગામની અંદર જે ઐતિહાસિક સ્કૂલ કહી શકાય, જે કચ્છની અંદર શરૂમાં આઝાદીથી પણ પહેલાં જે મુખ્ય શિક્ષણ સંસ્થાઓ હતી, એમાંની એક અમારી કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, એના અંડરમાં જે ચાલતી હાઈસ્કૂલ છે સેટ JPNLS હાઈસ્કૂલ કેરા। આ હાઈસ્કૂલની અંદર એક પ્રગતિનું સોપાન અમે સહર કર્યું છે કે અમારા હાઈસ્કૂલની અંદર એક સુંદર મજાનો એક હોલ સાંસ્કૃતિક કાર્યક્રમ જેની અંદર થઈ શકે સ્કૂલનો, એ નવો બનેલો છે। તો એનું અત્યારે ઉદ્ઘાટન કહીએ, સ્નેહ મિલન કહીએ, એ માટે અમે સૌ સાથે મળ્યા છીએ। કારણ કે અમે આ સ્કૂલના વિદ્યાર્થીઓ છીએ। અમે જ્યારે અહીંયા ભણતા હતા ત્યારે પણ અમે આ સ્કૂલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ આપી અને મોટા થયા અને અમારી પ્રોગ્રેસ થઈ છે। તો આ અમારા માટે બહુ ગર્વની વાત છે અને સૌ દેશ પરદેશથી પધારેલા મહેમાનો, ગ્રામજનો આ સ્કૂલની અંદર જેટલા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે ભણીને આગળ વધ્યા છે એ સૌ, અથવા વર્તમાનમાં જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તે સૌ સાથે મળી અને આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ। આ પ્રસંગને અંદર ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોની ઉપસ્થિતિ અને મોટા દાતારોની પણ ઉપસ્થિતિ હતી અને સાથે સાથે અમારા સ્કૂલના અન્ય વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર દિનેશભાઈ પાંચાણી છે, મહેશભાઈ છે, અમારા આજ સ્કૂલના વિદ્યાર્થી હરીશભાઈ ખેતરાણી જેવો કવિ છે, લેખક છે અને એક સારામાં સારા કાર્યકર્તા પણ છે। સાથે અમારા સૌ ગ્રામજનો અમારી સાથે મળેલા છે। આ સૌનો સહયોગ મળ્યો છે। આ રીતનો અમારો આજનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। સંસ્થાને લગભગ આઝાદીથી પણ પહેલાની સંસ્થા સ્થાપેલી છે। 158 વર્ષ જેવો અંદાજિત સમય છે એનો થયેલો। 158 વર્ષ જૂની કેરાની શિક્ષણ યાત્રા, જેને 60 વર્ષ પહેલા કેરાકુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે ખોજા ભાઈઓની જે સદીઓની જે મહેનત હતી એને આગળ વધારી। જેમ સમય જાય, પરિવર્તનો આવે, એ રીતે શિક્ષણની અંદર પણ ઘણી બધી નવી વ્યવસ્થાઓની જરૂરિયાત છે। વર્તમાન સમયને ધ્યાનમાં રાખી અને કરવી જોઈતી હતી, એને લક્ષ્યમાં રાખી અને અત્યારે આ સંકુલની અંદર અમે લાલજી રૂડા પિંડોરિયા ઓડિટોરિયમ છે એમનું નવનિર્માણ કર્યું છે। એમનું આજે ભુજ મંદિરના પૂજ્ય ધર્મનંદન દાસજી સ્વામી છે, એમના દ્વારા ઉદ્ઘાટન થયું, લોકાર્પણ થયું। સાથે આ સંસ્થાની અંદર સંત વિભૂતિ એવા મહાન સદગુરુ શાસ્ત્રી ધર્મજીવન દાસજી સ્વામી, જે અહીંના પૂર્વ છાત્ર રહી ચૂક્યા છે અને એમનું શિક્ષણની અંદર અનેક યોગદાન છે અને એમના જ પ્રયત્નોથી એમ કહી શકાય કે કચ્છના શિક્ષણ ક્ષેત્રની અંદર એક આમૂલ પરિવર્તન આવ્યું। તો અમારા પૂર્વ વિદ્યાર્થી છે, એમાંથી પ્રેરણા લઈ અને આવનારી પેઢી પણ આ સંતમાંથી પ્રેરણા લઈને આગળ વધે, એ માટે આજે
અમે પૂજ્ય સદગુરુ ધર્મજીવન દાસજીની જે પ્રતિમા છે એમને આ સંસ્થાની અંદર સ્થાન આપ્યું છે. એમનું અનાવરણ પણ પૂજ્ય મહંત સ્વામીની હસ્તે થયું. આ સંકુલ છે એ હજુ વધુ વિકસે, વર્તમાન વિદ્યાર્થી અને આવનારી પેઢીને સારી શૈક્ષણિક સુવિધાઓ મળી શકે એ માટે આ સંકુલ છે એ વર્તમાન કમિટીને થોડું નાનું જણાયું એટલે બાજુની લાગુની ભૂમિ છે જે મરદિયાના પરિવારની હતી એમણે આ સંસ્થાએ છે આજે આ ટ્રસ્ટની અંદર સમાવી છે. ભવિષ્યની અંદર જ્યારે વર્તમાન બિલ્ડિંગ છે એ જર્જરિત થાય તો ત્યાં નવી એક વ્યવસ્થા ઊભી થાય એ ઉદ્દેશ્યથી એ જમીન છે દાતાશ્રીના સહયોગથી એ સંસ્થાની અંદર સમાવી છે. સાથે સાથે આટલી લાંબી જ્યારે શિક્ષણ યાત્રા હોય ત્યારે અનેક મહાનુભાવો છે અહીં ભણ્યા છે, આગળ વધ્યા છે અને ફક્ત કચ્છની પણ રાજ્ય અને રાષ્ટ્રની અંદર ની સેવામાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. હજુ આ યાત્રા છે આગળ વધે અને એ જે પૂર્વ છાત્રો છે પોતાના ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છે એ બધાનું અમે આ સંસ્થાએ અહીં આમંત્રિત કર્યા છે અને એમનું મિલન પણ એ થવા જઈ રહ્યું છે. સાથે સાથે કચ્છની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી આઈટીઆઈ છે, ગાંધીધામ પછી કેરાની આઈટીઆઈ છે એ જૂની કહી શકાય એવી છે અને આઈટીઆઈની અંદર પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને કુશળ કારીગરો બન્યા છે. એમને પણ 40 વર્ષ પૂર્ણ થયા તો એમનો માણેક મહોત્સવ છે એ પણ છે અને આવતીકાલે આ સંસ્થાની અંદર અભ્યાસ કરતા લગભગ 1350 જેટલા વિદ્યાર્થીઓ છે એનો રંગારંગ કાર્યક્રમ છે એનું પણ આયોજન છે. આજ બપોર પછી આપણા ભુજ મંદિરના પૂજ્ય મહંત સાંભાઈ ફઈ છે એ પધારશે અને એ પણ આપણા ધર્મજીવન દાસજીની પ્રતિમા છે એની સામે એમનું ગુરુ પૂજન કરશે. સાથે સાથે 24ના ઠાકોરજી છે દરેક મંદિરોમાંથી એ પધારશે સાંખ્યોગી ભાઈઓની સાથે સાથે અને ભવ્ય ધર્મજીવન રાસોત્સવ છે એનું પણ આજ બપોર પછી આયોજન છે. તો આમ કહી શકાય કે વિવિધ પ્રકલ્પોની સાથે લઈ અને આ સદવિદ્યા પર્વનું આયોજન છે અમે કર્યું છે અને પૂર્વ છાત્રો છે, વર્તમાન છે અને ભવિષ્યની પેઢી માટે સારું શિક્ષણ મળી રહે એ માટે કેરાકુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના જે પ્રયત્નો છે એ અવિરત રાખવાની આ એક નાનકડો અમારો પ્રયાસ છે. ભવિષ્યની અંદર પણ ટ્રસ્ટ છે દાતાઓના સહયોગે વધુ કાર્ય કરતું રહેશે. કેરાકુંદન પર ગામે શ્રી કેરાકુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ મધ્યે જે આજે 17 તારીખ અને 18 તારીખ ડિસેમ્બર 2024નો જે પ્રોગ્રામ રાખ્યો છે, મુખ્ય કારણ એ હતું કે એક ઓડિટોરિયમ હોલ 2 કરોડના ખર્ચે બનાવેલો છે. સ્કૂલને અડીને જ ખેતીની જમીન આવેલી છે તે પણ એક સ્કૂલ માટે લીધી, એનું પણ ભૂમિપૂજન હતું 3.25 એકર. અને બીજું કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાવાળા સ્વામી ધર્મજીવનદાસજી શાસ્ત્રી સ્વામી અને એમણે જે 1944માં કે આઝાદી પહેલાં જે શૈક્ષણિક કાર્ય ભુજમાં ચાલુ કરેલું, ભુજ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ભુજ અને બોર્ડિંગ, તો એ સ્વામી અમારા કેરા સ્કૂલની અંદર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી ચૂક્યા છે અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમને ગૌરવ હોય કે શૈક્ષણિક કાર્યની એ ટાઈમે આઝાદી પહેલાં જ્યોત ચાલુ કરી અને એ સ્વામી ભૂતપૂર્વ વિદ્યાર્થી કેરા હાઈસ્કૂલના હોય તો એના એક ગુરુ મંદિરનું અનાવરણ પૂજ્ય અમારા ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન સ્વામીના હસ્તે કર્યું. અને ધર્મનંદન સ્વામી પણ જે અત્યારે મહંત સ્વામી છે ભુજ મંદિરના, એ પણ આ સ્કૂલના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તો એક અનેરો અમારા માટે એક પ્રસંગ હતો અને એ પ્રસંગને ઉજાગર કરવા માટે અમે આ 2 દિવસનું આયોજન કર્યું. 2 દિવસના આયોજનમાં 17 તારીખના સવારના સત્રમાં આ પ્રોગ્રામ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો આવે, પધરામણી કરે અને અનેક લોકાર્પણ ખુલ્લા મૂકે પ્રજા માટે. બપોર પછીનું સત્ર છે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાંખ્યોગી બહેનો છે એમનો આખો એક પ્રોગ્રામ રહેશે. આવતીકાલે ભૂતપૂર્વ વિદ્યાર્થી જે કોઈ વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં ભણી ગયા છે એનું એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનો એક પ્રોગ્રામ રાખેલો છે. અને આવતીકાલે એટલે કે 18 તારીખે બપોર પછીનું સત્ર જે આ અત્યારે હાલમાં સ્કૂલના બાળકો ભણે છે
એનો કલ્ચર પ્રોગ્રામ, સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું છે. એટલે આ રીતે 2 દિવસનું આયોજન કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાં કર્યું હતું. દાતાઓએ જે મન મૂકીને દાન આપ્યું આ સંસ્થામાં, તો એવું નથી કે માત્ર કેરાના જ દાતાઓએ દાન આપ્યું. નારણપર, બળદિયા, સુરજપર, આજુબાજુના તમામ ગામના દાતાઓએ દાન આપ્યું. એનું માત્ર ને માત્ર જો કારણ હોય તો જે મેં કીધું કે ગુરુવર્ય મંદિરનું અનાવરણ થયું, શાસ્ત્રી ધર્મજીવન દાસજી સ્વામી, એના નામ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય ભુજ મંદિર હેઠળ જે હરિભક્તો છે એ બહુ જ હેત ધરાવે છે સ્વામી પ્રત્યે, અને સ્વામીના નામ ઉપર પણ આજુબાજુના ગામ લોકો અને ભુજ મંદિરના સંતો થકી આજુબાજુના દાતાઓ પણ મન મૂકીને દાન આપ્યું છે. તો દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ, અને હજુ પણ આવતા દિવસોમાં અમે એકમેક કડીમાં જોડાયેલા રહી અને લોકોનો વિશ્વાસ એક સંપાદન કરી અને આગળ વધતા રહી, એવી જ હું આપ સર્વેને આ પ્રસંગે શુભેચ્છા આપું છું. દિવ્યાંગ મુક્ત ભારત અભિયાન અંતર્ગત દિવ્યાંગજનોને કૃત્રિમ અંગોનું વિતરણ કરાયું હતું. ભુજની જૂની માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું. સર્વ સેવા સંઘ અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગોને કૃત્રિમ અંગોનું દાન કરાયું હતું, જેમાં કૃત્રિમ હાથ, પગ ઉપરાંત કેલિપર્સ, મોડલેટ બૂટ વગેરે વિતરણ કરાયા હતા. આ આયોજનમાં કોલકાતાની મહાવીર સેવા સદન, અમદાવાદની હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન, મુંબઈની માનવ જ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, પરમાર્શ નિકેતન, અંજારની રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ, માનવ વિકિરણ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાઓ સહયોગી બની હતી. સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર છેડા અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે કચ્છના દિવ્યાંગજનોને પોતાની દૈનિક જીવનની શૈલીમાં સરળતા મળી રહે તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. દિવ્યાંગ મુક્ત ભારત અંતર્ગત જે કેમ્પ યોજાયો છે તેમાં ઉપસ્થિત છું. અહીં આજે એવું નક્કી કરવામાં આવ્યું છે કે છેલ્લા થોડા દિવસની મહેનતથી કે 120 જેટલા લોકોને આર્ટિફિશિયલ લિમ્બ આપવામાં આવશે, અને આ ઉપરાંત આ કેમ્પ 3 દિવસનો જે પતી જાય એ પછી પણ અમે આ અભિયાન ચાલુ રાખવાના છીએ. એટલે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જે કેમ્પ છે કે એમની શુભેચ્છા છે, એમનું સ્વપ્ન છે કે દિવ્યાંગ મુક્ત ભારત, તો એના અંતર્ગત અમે આજે એવું એક સંકલ્પ કર્યો છે કે દિવ્યાંગ મુક્ત કચ્છથી આખી વાતની શરૂઆત કરી રહ્યા છીએ, અને સર્વે સંસ્થાઓ ભેગા મળીને કચ્છને એક પાયાનું એક એક્ઝેમ્પલરી અને સ્ટેન્ડ અલોન આખું ઇનિશિયેટિવ થશે, અને બીજા લોકોને એમાંથી પ્રેરણા મળશે, અને દરેક વ્યક્તિ આત્મનિર્ભર બની શકે આવી વ્યક્તિ, એના માટેનો આ એક પ્રયાસ છે. દિવ્યાંગ મુક્ત ભારત અંતર્ગત લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને સર્વ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કચ્છના દિવ્યાંગજનો માટે કૃત્રિમ અવયવોનો કેમ્પ રાખવામાં આવ્યો છે. આજથી 20 દિવસ પહેલાં આ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. એસેસમેન્ટ દરમિયાન 80 જેટલા દિવ્યાંગો આ કૃત્રિમ અવયવ માટે નક્કી થયેલ હતા. એમાંથી આજે 3 દિવસ સળંગ આ કેમ્પ ચાલવાનો છે, અને રોજના 30-35 જેટલા દિવ્યાંગોને કૃત્રિમ હાથ, પગ, કેલિપર્સ તેમજ મોડલેટ બૂટ એ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. અને ખાસ કરીને 3 દિવસ દરમિયાન અંદાજે 100 જેટલા દિવ્યાંગોને આ સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે. આ ઉપરાંત સંસ્થાના માધ્યમથી રેનબસેરા ઘર વિહોણા લોકો માટેનું એક આશ્રમ કાર્યરત છે, જેની અંદર ઘર વિહોણા માનસિક લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. તદુપરાંત સંસ્થાના માધ્યમથી એમ્બ્યુલન્સ અને સબવેની સેવાઓ કાર્યરત છે. ભુજના અલગ અલગ સ્લમ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે બાળકો શાળાથી વંચિત છે એવા બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય થઈ રહ્યું છે. અનનોન જે મૃતદેહો હોય છે એમને વિધિવત અંતિમ સંસ્કાર કરવાનું સંસ્થાના માધ્યમથી કાર્ય થઈ રહ્યું છે. વર્ષની અંદર અંદાજે 350 થી 400 જેટલા દિવ્યાંગોને અલગ અલગ સંસ્થાઓ સરકારના માધ્યમથી સાધનો આપવાનું કાર્ય કરી રહ્યા છીએ. અને આજરોજ પણ જે આ દિવ્યાંગોના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ અલગ અલગ સંસ્થાઓ અને ખાસ કરીને કચ્છની અંદર
ઔદ્યોગિક ક્ષેત્રે કાર્યરત રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપની દ્વારા તેમના સહયોગથી આ દિવ્યાંગોના કૃત્રિમ અવયવોનો કેમ્પ અમે યોજવા જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.